વાસદની ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટ સામે સવાલો ઉઠાવતા આજે ચેરિટેબલ કમિશનરને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાસદમાં ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ વિવાદોમાં ઘેરાયું છે। આજે ગામના કેટલાક રહીશો વડોદરા ચેરિટેબલ કમિશનર કચેરી પહોંચ્યા હતા। ટ્રસ્ટને ખાનગી બનાવી મનમાની કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાના આક્ષેપો સામે રહીશોએ ચેરિટેબલ ટ્રસ્ટને એક આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ચેરિટી કમિશનર સેવા વાસદ ગામમાં ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ કે જેના અંદરમાં સ્કૂલ શાળા અને કોલેજીસ ચાલે છે, જેમાં લગભગ 4,000 થી 4,500 વિદ્યાર્થીઓ ભણે છે। એ ટ્રસ્ટનો કેસ અહીંયા આગળ સ્કીમ અરજી જે ચાલુ છે ઘણા ટાઈમથી, એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। કારણ કે અમે જે અરજદારને સામાવાળા જે છે એમાં સામાવાળાઓએ એવી રજૂઆત કરી છે, એક 69 નામ આપી અને આ ટ્રસ્ટ અમારા 69 લોકોનું જ છે અને અમારા 69 ના પાછળ એક વારસદાર જ આના ટ્રસ્ટી છે, એવી રીતે પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવી અને એનું આખું ટ્રસ્ટ પોતાના નામે કરી લેવાનો કારસો રચેલો છે। અને એના માટે એમને એવી ગામમાં રજૂઆત કરે છે, અંદર ખાને સાંભળવા મળે છે કે આ ટોટલી જે છે એ બધું જજમેન્ટ પણ અમારામાં આવશે, કારણ કે બધું અમે સેટિંગ કરી દીધેલું છે અને કોઈ ગમે એટલા ધમ પછાડા કરે તે છતાં પણ એમને કશું જ હાથમાં આવશે નહીં અને અમારું ફાઇનલ થશે। એટલે આ જાણવાથી અમે બીજા સમગ્ર ગામજનો ભેગા થઈ અને સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે બંધારણ પ્રમાણે ટ્રસ્ટના અધિનિયમ બોમ્બે ટ્રસ્ટ અધિનિયમ 1951 પ્રમાણે આ પ્રાઇવેટ ટ્રસ્ટ ના બની જાય અને એ અમુક 69 જણ પોતાની મનમાની ના કરે અને જાહેર ટ્રસ્ટ છે એ હેતુથી અમે અહીંયા આગળ આવેદન આપવા આવ્યા છે। છેલ્લા 5 વર્ષના તમે કોલેજીસના અમારા જે ચાલતા રેકોર્ડ જોશો તો એનું ડિગ્રેડેશન જ થતું ગયું છે। 3 થી 4 વખત દંડ થયા છે। અત્યારે પણ હમણાં લેટેસ્ટ 4 દિવસ ઉપર પણ પીએફ નો લગભગ 6,24,000 નો દંડ થયો છે। એની પહેલા 28 લાખનો એડમિશનના ગોટાળાની અંદર થયો હતો, એ દંડ ઘટાડીને 4 લાખ થયો, પણ દંડ થયો મતલબ એની પહેલા નપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દીધેલા એ બાબતે બી ટકોર થઈ હતી। અને હમણાં પાછી આર્કિટેક્ટની જે અમારી 40 સીટો છે એ કપાઈ ગઈ આ ગેરવહીવટના લીધે। બીજું કે એમની અંદરમાં જે બધા સ્ટાફના ભર્યા છે એ પણ ધૂમ અંદરથી પોતાના આર્થિક કાઢે છે અને રૂપિયા બનાવે છે।